વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આ વિધાન કોણ બોલે છે? જવાબ સી. ગોપાળ બાપા. મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? જવાબ ડી. માણસ પારખવાની. 3. તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું છે? જવાબ બી. પેશવા સરકારે. 4. ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? જવાબ બી. હરિનામનો. પ્રશ્ન 2. કારણ આપો. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી. કારણ કે? જવાબ. કારણ કે તેઓ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓને રહેવાની જગ્યા જતી નથી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓને ક્યાં પધરાવવી? 2. ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા. કારણ કે? જવાબ. કારણ કે એ કોતરોનું તળ સાચું છે. તેની અંદર પાણીના ધરા ભરેલા હોય છે. ગમે ત્યાં 8 હાથ ખોદતા જ પાણી નીકળે છે. આ જમીનમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલાબંધ ઉતરે તેમ છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો. 1. ગોપાળ બાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે નોંધ લખો. જવાબ. સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતા કરતા ચાલતા હતા ત્યારે જ પારખી લીધા હતા. ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી એમને કોતરની જમીન લખી આપી. ઉપરાંત ખેતીમાં મદદની ખાતરી આપી. ગોપાળ બાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્તની ના પાડી તો પણ તેમને માઠું ન લાગ્યું. પણ મૂર્તિના નામે લોકોને આશરો મળે એ વળી સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉત્તમ ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે. આમ સયાજીરાવ ગાયકવાડ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાવત્સલ્ય હતા. ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. જવાબ. ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નીડર હતા. સયાજીરાવ સાથે વાર્તાલાપ દરમિયાન એમની વાત માન્ય રાખે છે પણ પોતાના વિચારો નિડરતાથી રજૂ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કેરી અને ગરીબો માટે બોરના ઢગલે ઢગલા ઉતરે. એમના સૂચનમાં ખેતીનું જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવનાનું દર્શન થાય છે. વળી તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે એમ નિડરતાથી કહી ગઈ છે. પૂજાનો બંદોબસ્ત કરવાનો પણ અસ્વીકાર કરે છે. તો ક્યાંય મૂર્તિના નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનને સહજ બતાવે છે. ગોપાળ બાપા મિત્ર ધર્મ જાણે છે. એમાં ક્યાંય દિલચોરી નહીં, ક્યાંય સ્વાર્થ વૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ નહીં. ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિના નામનો વેપાર કરતા તે એક નિસ્વાર્થ, પરોપકારી અને સાચા સમાજ સેવક હતા.